અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલા માર્ગ પર ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયાના ભરેલી બેગ લઈને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હોવાના બનાવ સામે આવ્યો છે. તેમાં કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે તેની કાર પાસે વાહન લઈને આવેલા બે શખ્સોએ કારમાં રોકીને પારમાં પંચર છે હોવાનું જણાવતા વેપારીને ઉતરીને જોવા જાય એટલી વારમાં કારમાં પડેલો થેલો લઈને બે શખ્સો રફુચક્કર થઈ ગયા હતા. ત્યારે આ બનાવની જાણતા ઉચ્ચ અધિકારીઓએ બનાવના સ્થળે દોડી જઈ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં શહેરમાં તહેવારોના કારણે અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે એવા દરમિયાન ગતરોજ કર્ણાવતી ક્લબની સામેની તરફ સેટેલાઇટ બાજુ જતા રસ્તા પર એક ઇનોવા કાર રોકીને બે વાહન ચાલકોએ તેમની કારમાં પંચર છે અને કારમાં બેઠેલા વ્યક્તિ નીચે ઉતરીને જોતા હતા. તે દરમિયાન જ કારમાં પડેલો 40 લાખનો થેલો લઈને શખ્સો ફરાર થઈ ગયા હોવાની ઘટના બનવા પામી હતી. ત્યારે આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. તો આ સમગ્ર બનાવ આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું જાણવા મળી આવ્યું છે. ત્યારે ઝોન 7 ડીસીપી આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. તો આ સમગ્ર મામલે સમગ્ર વિસ્તારના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ પોલીસને એવી પણ શંકા છે કે આંગડિયા પેઢીથી આ કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે હાલ આ સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.